Hello students, now next topic is a flow process chart જેને આપણે શોર્ટ ફોર્મની અંદર FPC ચાર્ટ તરીકે પણ ઓળખીએ છીએ. નાવ ફ્લો પ્રોસેસ ચાર્ટ કોને કહેવાય? તો આપણે પ્રીવિયસ આપણે જે જોયું આપણી પાસે હતું OPC ચાર્ટ મીન ધ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ. તો આપણી પાસે જે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે ઇઝ ગીવ ધ ઓવરઓલ પિક્ચર ઓફ ધ પ્રોસેસ. ઇટ મીન્સ અ બર્ડ આઈ વ્યૂ ઓફ ધ હોલ પ્રોસેસ ઓફ ધ અવર પ્રોડક્ટ. બરાબર. પણ જો ઇકોનોમિક પ્રોડક્શન્સ એન્ડ ધ પ્રોપર લેઆઉટ જો આપણે ડિફાઇન કરતા હોય ને ઓપ્ટિમાઇઝેશન લેઆઉટ કરવું હોય કે આપણું જે પણ ઇકોનોમિક પ્રોડક્શન કરવું હોય તો ઓપીસી ચાર્ટમાંથી આપણે બે જ વસ્તુ ખાલી ઇન્ફોર્મેશન મળશે કે ભાઈ કેટલા ઓપરેશન થાય છે અને કેટલા આપણી પાસે ઇન્સ્પેક્શન થાય છે. પણ બટ ઇકોનોમિક એન્ડ પ્રોડક્શન્સ એન્ડ પ્રોપર લેઆઉટ આપણી પાસે વધારે ઇન્ફોર્મેશન જોશે રિગાર્ડિંગ ધ મુવમેન્ટ ઓફ મેન મટીરિયલ કે ભાઈ આપણી પાસે જેટલા ઓપરેશન થાય છે તેના વચ્ચે જે પણ રો મટીરિયલનું મુવમેન્ટ કેટલો થાય છે, ટ્રાવેલિંગ ટાઈમ કેટલો થાય છે, બરાબર, જે માણસ વર્ક કરે છે એની મુવમેન્ટ કેટલી થાય છે, એ વસ્તુ આપણે રિક્વાયરમેન્ટ થશે. તો ઓપીસી ચાર્ટની અંદર એક લિમિટેશન છે કે આપણે ખાલી ઇન્સ્પેક્શન અને ઓપરેશન બતાવી શકીએ છીએ. આપણે જે ડિટેલિંગ એટલે કે આપણા જે મેન મટીરિયલનું જે મુવમેન્ટ છે બતાવી શકતા નથી. તો બટ ઇકોનોમિક પ્રોડક્શન અને પ્રોપર લેઆઉટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અહીંયા ફ્લો પ્રોસેસ ચાર્ટની અંદર તમે બધી વસ્તુ બતાવી શકશો. તો ધીસ કેન બી ઓબ્ટેન ફ્રોમ ધ ફ્લો પ્રોસેસ ચાર્ટ. FPC contain considerable more information than OPC chart. એ તો બટ ઓબ્વિયસલી વસ્તુ છે, ઓલાની અંદર ખાલી આપણે ઓપરેશન ઇન્સ્પેક્શન જાણવા મળે છે, જ્યારે અહીંયા તમને ટ્રાવેલિંગ ઇવન ડિલે તમને બધી જ વસ્તુ આની અંદર તમને જાણવા મળશે. એટલે એના કરતાં તમને વધારે ઇન્ફોર્મેશન એપીસી ચાર્ટ પ્રોવાઈડ કરે છે. એપીસી ચાર્ટને આપણે જો અકોર્ડિંગ ટુ ASME બરાબર આપણે જો એને ડેફિનેશન આપવા જઈએ તો ઇટ ઇઝ અ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ સિક્વન્સ ઓફ ઓલ ઓપરેશન્સ, ઇન્સ્પેક્શન, ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ એન્ડ ડિલે અકરિંગ ડ્યુરિંગ અ પ્રોસેસ. બરાબર, ડ્યુરિંગ અ પ્રોસેસ તમારા જે પણ કંઈ થાય છે, ઓપરેશન થાય છે, એના ઉપર ઇન્સ્પેક્શન થાય છે, ટ્રાન્સપોર્ટેશન થાય છે, મેન મટીરિયલ, દેન સ્ટોરેજ થાય છે એન્ડ ડિલે થાય છે, બધી જ વસ્તુ તમે તમારા આ ચાર્ટ ઉપરથી કરી શકો, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઉપરથી. ધેટ્સ કોલ્ડ FPC ચાર્ટ. Also include information desirable for analysis of the time required and distance move. જો ઓલાની અંદર પણ આપણે ટાઈમ આઈડેન્ટિફાઈ કરી શકતા, પણ અહીંયા તમે ડિસ્ટન્સ પણ એડ કરી શકશો. તો આ ચાર્ટ ઉપરથી તમને એનું જે પણ કંઈ ટાઈમ રિક્વાયરમેન્ટ અને કેટલું ડિસ્ટન્સ મૂવ થાય છે એ પણ તમે આની અંદર ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો ફ્લો પ્રોસેસ ચાર્ટની અંદર. હવે જે પણ કંઈ ડિફરન્ટ દેર આર 3 ટાઈપ્સ ઓફ ફ્લો પ્રોસેસ ચાર્ટ્સ. ફર્સ્ટ વન ઇઝ ધેટ વર્કર ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ, સેકન્ડ વન ઇઝ ધેટ મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ એન્ડ થર્ડ વન ઇઝ ઇક્વિપમેન્ટ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. તો વન બાય વન એક આપણે સમજીએ કે શું શું ચાર્ટ કહેવા માંગે છે. તો ફર્સ્ટ છે વર્કર ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. બરાબર. So the flow process chart which record with what the worker does. વર્કર શું કરે છે, બરાબર, એની ઇન્ફોર્મેશન જે જાણવી હોય અને આપણે જો ફ્લો પ્રોસેસ ચાર્ટની મદદ લઈએ તો દેટ્સ કોલ્ડ વર્કર ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. અને જે આ મેથડની અંદર જે પણ કંઈ વર્કર છે, બરાબર, એ કેટલી એક્ટિવિટી કરે છે, ઇન્ડિવિડ્યુઅલ કરે છે કે ગ્રુપની અંદર કરે છે, એ તમે બધી જ વસ્તુ આના ઉપર તમે જાણી શકો. બરાબર. So in this chart activity such an operation or inspection is carried out by the man. Also a transportation occur when man is moving from one workstation to another workstation. A delay is something which man experience and the storage activity is not considered because of it cannot be performed by a man. તો આ ચાર્ટની અંદર તમે શું કરી શકો કે માણસ કેટલા ઓપરેશન કરે છે, એક સ્ટેશન કે બીજા વર્ક સ્ટેશન જવા માટે કેટલો ટ્રાવેલિંગ ટાઈમ લે છે, અથવા જે પણ કંઈ વર્કરની મુવમેન્ટ કેટલી છે. બીજી વસ્તુ ડિલે, સપોઝ કોઈ વર્કરને ઘણીવાર રેસ્ટ ટાઈમ જોતો હોય તો એ ડિલે થાય છે. બરાબર. તો આ બધી જ એક્ટિવિટી તમે વર્કર ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં બતાવી શકો. સિવાય એક એક્ટિવિટી જેને આપણે કહીએ છીએ સ્ટોરેજ. બરાબર, બીકોઝ સ્ટોરેજ એક્ટિવિટી ઇઝ નોટ કન્સિડર બીકોઝ ઇટ કેન નોટ બી પરફોર્મ બાય અ મેન. બરાબર. તો તમે જે પણ સ્ટોરેજ એક્ટિવિટી છે તમે એ સિમ્બોલનો યુઝ ક્યારેય પણ વર્કર ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં યુઝ નહીં કરી શકો. જે પણ કે એનાલિસિસ છે, જે પણ બીજી રિક્વાયરમેન્ટ છે કે ટાઈમ ડ્યુરેશન કેટલું એને ટાઈમ ડ્યુરેશન ઓપરેશન માટે લીધો, ઇન્સ્પેક્શન માટે ટાઈમ ડ્યુરેશન લીધો, પ્લસ જે પણ કે ટ્રાન્સપોર્ટેશન કે પોતે કેટલો મુવમેન્ટ કર્યું એક વર્ક સ્ટેશનથી બીજા વર્ક સ્ટેશન, એનું ડિસ્ટન્સ કેટલું થયું, એની માટે કેટલો ટાઈમ રિક્વાયરમેન્ટ છે, એ બધી ડિટેલ તમે ફ્લો પ્રોસેસ ચાર્ટ ઉપરથી ઇઝીલી ગેઇન કરી શકો છો. સેકન્ડ છે મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. બીકોઝ આપણું જે પણ કંઈ રો મટીરિયલ જે ફિનિશ પ્રોડક્ટમાં આપણું ડિફાઇન થાય છે, તો મટીરિયલનો પણ આપણી પાસે ફ્લો અહીંયા બતાવી શકશો. So material type flow process chart is used to describe the different processes on material at the number of different work stations. Okay. જે આ ચાર્ટની અંદર ઇન્ડિકેટ કરીએ છીએ આપણે મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટની અંદર
તો કયા કયા પોઈન્ટ કરીએ છીએ તો મટીરિયલ જે પણ કે એન્ટર થાય છે પ્રોસેસની અંદર એન્ડ ધેન શો ધ ઓપરેશન્સ ઇન્સ્પેક્શન ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ એન્ડ ડિલે ફોર વિથ ધ મટીરિયલ્સ આર જે પણ કે આપણા તમારી ઓવરઓલ ફિનિશ પ્રોડક્ટ માટે જે પણ કે સબ્જેક્ટ થાય છે એ બધું જ તમે મટીરિયલ ફ્લો પ્રોસેસ ચાર્ટ ઉપરથી ડિફાઇન કરી શકશો એટલે કે રો મટીરિયલનું તમારી પાસે જે પણ કે બધી જ વસ્તુ છે ઇન્ફોર્મેશન એ તમે મટીરિયલ ટાઈપ ઓફ ફ્લો પ્રોસેસ ચાર્ટથી મેળવી શકો. થર્ડ વન છે ઇક્વિપમેન્ટ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ કે જે આપણી પાસે મશીનરી છે બરાબર. સો ધ ફ્લો પ્રોસેસ ચાર્ટ વિચ રેકોર્ડ ધ હાઉ ધ ઇક્વિપમેન્ટ આર યુઝ ધેટ્સ કોલ્ડ ઇક્વિપમેન્ટ ટાઈપ ઓફ ફ્લો પ્રોસેસ ચાર્ટ. જે પણ કે ઇક્વિપમેન્ટ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ ડિસ્ક્રાઇબ શું કરે તો કે ટાસ્ક વિચ ઇઝ કેરીડ આઉટ બાય અ સિંગલ વર્ક સ્ટેશન. એક વર્ક સ્ટેશન ઉપર તમારું ઇક્વિપમેન્ટ છે કેટલા ટાસ્ક કમ્પ્લીટ કરે છે બરાબર. સો ઇક્વિપમેન્ટ યુઝ એટ અ સિંગલ વર્ક સ્ટેશન ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ ચાર્ટ બરાબર. કારણ કે તમારું ખબર છે ઇક્વિપમેન્ટ કોઈ સિંગલ વર્ક સ્ટેશન ઉપર જ તમારું સ્ટેબલ હશે બરાબર. જનરલી જે પણ કંઈ વર્ક સ્ટેશન છે બીજા આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ બાય ધ એરિયા ઓક્યુપાય બાય ધ ઓપરેટર અને જે પણ કંઈ ફેસિલિટીને આપીએ છીએ ઓપરેટરને બરાબર એના ઉપરથી આપણે એનો વર્ક સ્ટેશન એરિયા ડિફાઇન કરીએ અને જે પણ એક્ટિવિટી ડિસ્ક્રાઇબ કરીએ છીએ તેમ જે પણ આપણે વર્કર માટે અને મટીરિયલ માટે કરતા હોઈએ છીએ એ તમે ઇક્વિપમેન્ટ માટે તમે અહીંયા ડિફાઇન કરી શકો. ફ્લો પ્રોસેસ ચાર્ટ જે પ્રિપેર થાય છે તો મેં તમને કીધું ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં આપણે ઓપરેશન ઇન્સ્પેક્શન યુઝ કરતા અહીંયા ટ્રાન્સપોર્ટેશન ડીલર અને સ્ટોરેજ તમે એક્સ્ટ્રા એક વધારી શકશો. તો આ પ્રકારનું ક્લાસિફિકેશન છે ફ્લો પ્રોસેસ ચાર્ટનું બરાબર. હવે ફ્લો પ્રોસેસ ચાર્ટ એકચ્યુઅલમાં હોય કેવો એનો આપણે એક સેમ્પલ જોઈએ અને આપણે એક પેથોલોજી લેબની અંદર એ મીન્સ કે વર્કર ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ આપણે એક સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો આપણે વધારે ખબર છે પેથોલોજી લેબની અંદર જે પણ આપણા કંઈ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અલગ અલગ રિપોર્ટ માટે બરાબર. ખાસ કરીને WBC છે કે કોઈ પણ આપણે જે પણ આપણી ડૉક્ટરની રિક્વાયરમેન્ટ હોય ડૉક્ટર આપણે પ્રિસ્ક્રાઇબ કરી દે પછી આપણે અલગ અલગ પેથોલોજી લેબની અંદર એ આપણે લેબોરેટરીની અંદર આપણું જે પણ કંઈ બ્લડ આપણે સેમ્પલ આપી અને આપણા રિપોર્ટ આપણે મેળવતા હોઈએ છીએ. તો અહીંયા પેથોલોજી લેબની અંદર જે માણસ વર્ક કરે છે બરાબર એના ઉપરનો આપણે એક ફ્લો પ્રોસેસ ચાર્ટ અહીંયા કન્સ્ટ્રક્ટ કરવો છે. તો બેઝિક પહેલાં આપણી પાસે લેઆઉટ હોવો જોઈએ કે માણસ કેવી રીતે વર્ક કરતો હશે. તો તમને અહીંયા મેં ડિફાઇન કર્યો છે લેઆઉટ કે સપોઝ અહીંયા આપણે જે પણ કંઈ પેશન્ટ અહીંયા જે પણ એની સિટિંગ છે જે માણસ લેબોરેટરીનો માણસ બેઠો હશે એનું ધેન વર્ક સ્ટેશન 1 છે. વર્ક સ્ટેશન 1 ઉપર કેવું છે કે સિરીઝ ને જે પણ ઇન્જેક્શન ને બધું લેવા જશે. વર્ક સ્ટેશન 2 ઉપર પ્લેટ આપી છે જેના ઉપર બ્લડ મૂકશે બરાબર. માઇક્રોસ્કોપમાં પછી બ્લડને ચેક કરશે અને અહીંયા તમારો પેશન્ટ છે બરાબર. એક પેશન્ટ પણ કન્સિડર કરી શકો બે પેશન્ટ પણ કન્સિડર કરી શકો. હવે આપણો ફ્લો પ્રોસેસ સેટ આપણે કઈ રીતે ડ્રો કરવો તો તમે ફિગરમાં જોઈ શકો છો અને આખો આપણો ફ્લો પ્રોસેસ ચાર્ટનો એક સેમ્પલ છે. તો જીટીયુ એક્ઝામમાં પૂછાય તો તમારે ડ્રો કરવું પડશે. તમને કોઈ રેડી પ્રદેશમાં નહીં આપે તમારે મેન્યુઅલમાં મેં રેડી આપેલા છે પણ તમારે ડ્રો કરવા પડશે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે લોકેશન તો પેથોલોજી લેબ છે. એક્ટિવિટી મીન્સ રૂટીન વર્ક કરે છે તમારે ડેટ લખવાની છે. ધેન બીજી જે પણ આપણી બેઝિક ઇન્ફોર્મેશન છે મેથડ ટાઈપ બરાબર. બે મેથડ આવે પ્રેઝન્ટ અને પ્રપોઝ. પ્રેઝન્ટ એટલે શું કે અત્યારે આપણે જે છે એનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ તો ભવિષ્યમાં જે થવાનું છે એના માટે આપણે પ્રપોઝ કરીએ. તો બે રીતે તમે એપીસ ચાર્ટ ડ્રો કરી શકો. અહીંયા આપણી પાસે પ્રેઝન્ટ છે તમે પ્રેઝન્ટ ઉપર રાઉન્ડ માર્ક કર્યું છે. ધેન ટાઈપ મેન ટાઈપ છે એટલે ઓપરેશન આવે ઓપરેટર ટાઈપ આવે મટીરિયલ એન્ડ મશીન. તો આપણે મેન ટાઈપ ડ્રો કરીએ છીએ વર્કરની મુવમેન્ટ બતાવવાની છે આપણે જે પણ કંઈ પેથોલોજી લેબમાં જે માણસ કામ કરે છે એટલે આપણે ઓપરેટર ટાઈપ આવે બરાબર. જે લેઆઉટ છે પણ મેં બેઝિક અહીંયા ડ્રો કરી દીધો. ઇવેન્ટની અંદર બધી ઇવેન્ટ લખી નાખવાની. આ સમરી ચાર્ટ છે જે ઓલામાં આપણે ઓપીસી ચાર્ટમાં નીચે બતાવતા અહીંયા ઉપર બતાવીએ છીએ. 5 વસ્તુ ઓપરેશન ટ્રાન્સપોર્ટેશન ડિસ્પ્લે ઇન્સ્પેક્શન અને સ્ટોરેજ. છેલ્લે ટાઈમ અને ડિસ્ટન્સ અને કોસ્ટ લખવો તો પ્રેઝન્ટ માટે હોય તો પ્રેઝન્ટ માટે પ્રપોઝ માટે હોય તો પ્રપોઝ માટે. પણ તમે સેવિંગ પણ બતાવી શકો કે પ્રપોઝ માટે તમે આટલું સેવિંગ કર્યું છે કે ભાઈ અત્યારે આ પ્રેઝન્ટમાં આ છે અને પ્રપોઝ અમે આવું કરીએ છીએ ભવિષ્યની અંદર તો આટલું અહીંયા ટોટલ સેવિંગ થાય છે. ઓપરેશન 2 ઘટી જતા હોય ઇન્સ્પેક્શન 2 ઘટી જતા હોય તો તમે સેવિંગ પણ બતાવી શકો છો બરાબર. નાવ ઇવેન્ટ તમારે તમારી રીતે ઇવેન્ટ બનાવવાની છે. બધા સિમ્પલ છે. સિમ્બોલમાં તમારે ડ્રો કરી નાખવાના છે. આ ઓપરેશનનો છે આ ટ્રાન્સપોર્ટેશનનો છે આ ડિલેનો છે આ ઇન્સ્પેક્શનનો છે આ સ્ટોરેજનો છે બરાબર. હવે પહેલી વસ્તુ કે જે પણ કંઈ માણસ વર્ક કરે છે ત્યાં તો પહેલા લેઆઉટમાં એ પોતાની જગ્યાએ બેઠો હશે ઇનિશિયલમાં. તો ઓવન સીટે બેઠો છે માણસ તેનો મતલબ શું થયો એ સ્ટોરેજમાં છે બરાબર કે પોતે બેઠો છે. મેં તમને ડિફાઇન કર્યું હતું કે તમે સ્ટોરેજ બતાવી ના શકો વર્કરની અંદર પણ આ લોકો અહીંયા બતાવ્યું છે એટલે રોંગ વસ્તુ બતાવી છે. તમારે જે પણ કંઈ માણસ અહીંયા જે વસ્તુ ડી બતાવે તમે ડિલેમાં તમે એને બતાવી શકો બરાબર. અથવા ઇનિશિયલ બેઝ ઉપર તમે સ્ટોરેજ પણ કરી શકો અથવા તમે આ પોઈન્ટ કન્સિડર ના કરો તો પણ ચાલે. ના એ મુવમેન્ટ કરે છે વર્ક સ્ટેશન 1 ઉપર તો અહીંથી ઊભો થઈને આ વર્ક સ્ટેશન 1 ઉપર જાય છે
તો એનો મતલબ શું થયો કે એને ટ્રાન્સપોર્ટેશન કર્યું તો ત્યાં એક પોઈન્ટ ડિનોટ કરો. ધેન એ વર્ક સ્ટેશન 1 ઉપર જઈને કરશે શું તો કે ગેટ અ ન્યૂ સિરીઝ એન્ડ ઓપન સિરીઝ વેપર કાઢશે બરાબર એનું જે પણ કંઈ સિરીઝનું હશે તો એ ઓપરેશન કરે છે. જો મેં ઓપરેશનમાં ટીક માર્ક કર્યું પછી ત્યાંથી ક્યાં જતો કે લઈને જશે પેશન્ટ પાસે તો પાછું ટ્રાવેલિંગ આવ્યું તો જો ટ્રાવેલિંગ પાસે અહીંયા આપણે પોઈન્ટ નોટ ડાઉન કર્યું પછી ત્યાં એનું બ્લડ સેમ્પલ લે છે તો એ શું થયું વન ટાઈપ ઓફ ઓપરેશન થઈ ગયું. ત્યાંથી પછી જશે એ વર્ક સ્ટેશન 2 ઉપર તો શું થઈ ગયું આપણું ટ્રાન્સપોર્ટેશન. ધેન ત્યાં ગ્લાસ પ્લેટ લેશે એમાં જે બ્લડનું ટીપું મૂકશે ત્યારે ઓપરેશન થઈ ગયું. પાછું વર્ક સ્ટેશન 1 ઉપર આવશે એટલે પાછું ટ્રાવેલિંગ પાછું નવું સિરીઝનું લેશે અને એનું વેપર ખોલશે બરાબર એટલે ઓપરેશન કર્યું. પાછા બીજા પેશન્ટ પાસે જશે એટલે શું થઈ ગયું ટ્રાવેલિંગ થઈ ગયું. ધેન પાછું બ્લડ સેમ્પલ લેશે એટલે ઓપરેશન પાછું વર્ક સ્ટેશન 2 એ જાય એટલે ટ્રાન્સપોર્ટેશન આટલું ટાઈમ થયું અને પેશન્ટથી વર્ક સ્ટેશન 2 જવા માટે ત્યાં પાછું વર્ક સ્ટેશન આપણી ગ્લાસની પ્લેટ લીધી અને એના ઉપર એને બ્લડનું ટીપું મૂક્યું એટલે ઓપરેશન. પછી એ બંને જે ગ્લાસ પ્લેટ છે લઈને પછી ટ્રાન્સપોર્ટ જશે લઈને જશે અને ક્યાં જશે તો કે જશે એ માઇક્રોસ્કોપ પાસે બરાબર એના સેમ્પલ લેશે તો પછી એને શું કરશે અહીંયા એનું ઇન્સ્પેક્ટ કરશે બરાબર છે કે એની સેમ્પલિંગ બરાબર. પછી પોતાની ટ્રાન્સપોર્ટેશન કરી પોતાની સીટે જશે પછી પાછું રેકોર્ડ કરશે સોરી વચ્ચે માઇક્રોસ્કોપ પાસે પણ જાય છે. ધેન પછી પાછું રેકોર્ડ કરશે રજીસ્ટર કરશે. તો આ રીતે તમે જો અલગ અલગ ઓપરેશન જે પણ કઈ વસ્તુ થઈ એને આપણે પોઈન્ટ માર્ક કરવાના છેલ્લે તમારી બધા પોઈન્ટને કનેક્ટ કરી દેવાના બરાબર. હવે જો તમે ટાઈમ ડિફાઇન કરતા હોય તો એ સપોઝ એને વર્ક સ્ટેશન 1 પહોંચતા સુધી કેટલો ટાઈમ લીધો કે 1 મિનિટનો ટાઈમ લીધો. કેટલું ડિસ્ટન્સ કાપ્યું તો કે તમારા જે પણ કે લેઆઉટથી તમારા વર્ક સ્ટેશન 1 સુધીનું ડિસ્ટન્સ કેટલું તો કે 10 મીટર જેટલું છે તો ડિસ્ટન્સ લખો. આ રીતે તમારે આખી એની ઇવેન્ટ છે એ તમારે વર્કરનું તમારું ઓબ્ઝર્વેશન કરવાનું બધું લખવાનું છે. સિમ્બોલ ઉપર તમારે પોઈન્ટ કરવાના છે ને તમારે જોડી દેવાના છે. ટાઈમ લખવાનો છે અને તમારે ડિસ્ટન્સ મેજર કરવાનું છે. કોઈ રિમાર્ક હોય તમે એવું પણ લખી શકો છો. છેલ્લે તમારે શું કરવાનું આ કેટલા ઓપરેશન ટોટલ થયા તો ઓપરેશનનો તમારે અહીંયા સરવાળો લખી નાખવાનો છે. કેટલું ટ્રાન્સપોર્ટેશન થયું એ લખી નાખવાનું કેટલું ડિલે થયું એ તમારે લખી નાખવાનું કેટલું ઇન્સ્પેક્શન થયું તમારે એ લખી નાખવાનું કેટલું સ્ટોરેજ થયું એ તમારે લખી નાખવાનું કેટલો ટાઈમ ડ્યુરેશન કર્યો એક એક્ટિવિટી કરવા માટે એક પેશન્ટનું બ્લડ લેવા માટે એ લખી નાખવાનું કેટલું અને ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એ તમારે લખી નાખવાનું બરાબર. તો તમે જુઓ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં તમે બધી જ વસ્તુ ડિફાઇન કરી શકો. કમ્પેર ટુ ઓપીસી ચાર્ટ તમને ઘણી બધી ડિટેલ અહીંયા મળી જાય છે બરાબર. ઓકે અકોર્ડિંગ ટુ જીટીયુ આ ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે એ જોઈએ. આ એપીસી ચાર્ટનો સેમ્પલ આપણે આખો જોઈ લીધો છે અહીંયા. અકોર્ડિંગ ટુ જીટીયુ તમને આ રીતે પૂછાઈ શકે કન્સ્ટ્રક્ટ ઓફ ફ્લો પ્રોસેસ ચાર્ટ બરાબર. તમને ઓપરેશન ઇવેન્ટ આપી દે ઘણીવાર ન પણ આપે ખાલી એમ કહી દે પેથોલોજી લેબમાં વર્કરનો તમે ચાર્ટ ડ્રો કરી નાખો. ડિસ્ટન્સ અને ટાઈમ પણ તમને ઘણીવાર આપી દે અને ઘણીવાર તમને ના આપે તો તમારે ફ્લો પ્રોસેસ ચાર્ટ કન્સ્ટ્રક્ટ કરવાનો થાય. તમારે જે લેબ મેન્યુઅલની અંદર તમને ઓલરેડી મેં ચાર્ટ બધા આપેલા છે એટલે વાંધો નહીં આવે બાકી તમારે ચાર્ટ આ ડ્રો પણ કરવો પડે. અહીંયા જે નમૂનો એક આપ્યો છે અને બીજા છે તમારે લેબ મેન્યુઅલમાં ઓલરેડી મેં આપેલા જ છે એની પછીનું પણ એક્ઝામ્પલ એક જોઈએ. મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ પણ તમારે કરવાનો છે ફોર ગેસ કટિંગ એન્ડ મશીનિંગ કાસ્ટિંગ માટેનું. મેં તમને બધા ઓપરેશન બધું આપેલું છે ટાઈમ ડ્યુરેશન આપેલો છે તો તમારે એક આનો સ્ક્રીનશોટ લેવો લઈ શકો તમે તમારે મેન્યુઅલમાં તમે આ ડ્રો કરજો પ્રેક્ટિસ પોઈન્ટ ઓફ વ્યૂ. જીટીયુ એક્ઝામની અંદર ખાલી 5 વર્ષમાં લગભગ 1 કે 2 વખત આ ચાર્ટ પૂછાયેલો છે તો બધા ઇમ્પોર્ટન્ટ નથી પણ મેં તમને કીધું એમ કે પ્રેક્ટિસની અંદર તમારી પાસે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આપણા લેબ સેશન સ્ટાર્ટ થશે ત્યારે તમને આની પ્રેક્ટિસ પણ અમે તમને અહીંયા કરાવશું. તો દેટ્સ કોલ્ડ એફપીસી ચાર્ટ બરાબર છે.